સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। સુરતમાં 3 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર 24 વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઇનના દિવસે જ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવતા એકટરી મચી ગઈ છે। 3 મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરનાર દીકરીથી માતા પિતા નારાજ હતા અને જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો ન હોવાની શક્યતા એ છે કે એ અંગેની માહિતી અનુસાર મૂળ બિહારના અને સુરતના મોટા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો અને સુનિલ L&T કંપની હેલ્પર તરીકે કામ કરે છે અને વતનમાં રહેતી 24 વર્ષીય વિજયંતી કુમારી સાથે તેને 1.5 વર્ષ પહેલાં આંખ મળી ગઈ હતી। 3 મહિના પહેલાં વિજયંતી અને સુનિલ વતનની ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવી ગયા હતા। તેમણે વિજયંતીના માતા પિતા સહિતનો પરિવારના પ્રેમ લગ્નનો નારાજ તો હતો અને સુનિલને કંઈક અગુજ થયું હતું અને આ અનુસાર આવતા દરવાજો તોડી અને અંદર પ્રવેશ કરતા વિજયંતી પંખા સાથે ફાંસો ખાઈને અટકાયત કરી હાલતમાં મળી આવી હતી। પત્નીને અટકાયતને જોઈને સુનિલે આપઘાત કરી શરીર પકડ્યો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।